પરેશભાઈ શું કહેશો? પહેલા ના 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 અને હવે આજે આખી રાજકોટ ટીમ તમારા પાસે પહોંચી હતી અને તમે હા કહ્યું છે કે હા સ્વાભિમાનની લડાઈ હું લડીશ. હેલો પરેશભાઈ, સ્વાભિમાનની લડાઈ માટે લડાઈ લડવા તૈયાર થઈ ગયા છો હવે? આપ બધા જ મિત્રો જાણો છો, મારી સામાજિક કૌટુંબિક કારણોસર આ વખતની ચૂંટણી લડવાની અનિચ્છા પાર્ટીના હાઈકમાન્ડને એક વર્ષ પહેલાથી મેં વ્યક્ત કરી દીધી હતી અને આજે રાજકોટના જ મિત્રો, બધા જ મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ ધાનાણીના ઘરે દર્શન કરવા આવ્યા અને આશ્વાસન કર્યું કે આ લડાઈ ભાજપ કે કોંગ્રેસ વચ્ચેની લડાઈ નથી, આ લડાઈ રૂપાલા કે ધાનાણી વચ્ચેની લડાઈ નથી, આ લડાઈ પરસોત્તમભાઈ કે પરેશ વચ્ચેની લડાઈ નથી. છેલ્લા 15 દિવસથી આ દેશની દીકરીઓ એની દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત રાજઘરાનાઓ રોડ ઉપર ઉતર્યા છે ને એમ છતાં અહંકારી શાસકો એની આમનિયા જાળવતા નથી, એનું દર્દ સાંભળતા નથી, સમજતા નથી અને સત્તામાં બેઠેલા લોકો એનો ઉકેલ લાવતા નથી. એટલે મેં વિનંતી કરી છે કે માનની રૂપાલા સાહેબ હવે પારોટના પગલા ભરે. આજ સ્ત્રી અઠની સામે રાજ અઠે ચૂકવું જોઈએ એવી મારી લાગણી. અને માનની રૂપાલા સાહેબ જો પારોટના પગલા ન ભરે તો અહંકારી ભીષ્મ પિતામહ અને જે કોઈ ગુરુ દ્રોણ હોય એમણે હવે અત્યારે હેઠા મુકાવી દેવા. પણ પરેશભાઈ, મારો સવાલ એ છે કે તમારે ભારતીય જનતા પાર્ટી સામે લડવાનું છે કે રૂપાલા સાહેબ સામે લડવાનું છે? કારણ કે સામે નિશાન કમળ છે. કાલ કદાચ માની લ્યો કે નિશાન બદલાઈ જાય તો પરેશ ધાનાણી ઉમેદવાર તરીકે રહેશે કે નહીં રહે? રાજકોટની ચૂંટણી એ ભાજપા અહંકાર વિરુદ્ધ સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઈ બનીને રહેવાની. પરેશભાઈ, ભારતીય જનતા પાર્ટી કે છે કે રાજકીય લાભ ખાટવા માટે પરેશ ધાનાણી અહીં આવી રહ્યા છે. વિજય રૂપાણી કે છે કે ખૂબ ખરાબ રીતે હારશે. આ પ્રકારની કમેન્ટ થઈ રહી છે તમારી માટે. આ દેશની સંસ્કૃતિ બે મહાન ગ્રંથો ઉપર રચાયેલી છે ને આપણા જીવનમાં ઘડાયેલી છે. રામ ને ગીતા. રામાયણ આપણને જીવનની મર્યાદા શીખવે છે અને જ્યારે એ રામની મર્યાદાઓ તૂટે ત્યારે જ યુદ્ધના મેદાનમાં, મહાભારતના મેદાનમાં ભાગવત ભગવાનનો, ભાગવત ગીતાનો જન્મ થાય. અને ગીતાનો ટૂંકો સાર છે કે મનુષ્ય તને કર્મ કરવાની ફરજ સોંપી છે, પરિણામ તારો અધિકાર નથી. રામાયણ, એ મહાભારત, એ સતયુગ હતું. પરેશભાઈ, એ રામાયણ, એ મહાભારત, એ સતયુગ હતું. અત્યારે કળિયુગ છે, લોકશાહી છે અને આ લોકશાહીમાં આપણે ચૂંટણી લડી રહ્યા છે 2024ની. આ એ મહાભારત, એ રામાયણ, સતયુગની વાત હતી. અત્યારે આપણે કળિયુગમાં જીવીએ છીએ. અહીંયા દર 5 વર્ષે ચૂંટણી થાય છે અને તમે તો ખૂબ જૂના નેતા છો, 25 વર્ષથી રાજકારણમાં આવ્યા છો. દર 5 વર્ષે આવનારી ચૂંટણીમાં ઘણા બધા ફરક હોય છે, તમે ખૂબ નજીકથી જોયા છે. કિશનભાઈ, આ દેશ શક્તિઓને પૂજનારો દેશ રહ્યો છે, એનું સન્માન કરનારો દેશ રહ્યો છે. અને જ્યારે જ્યારે શક્તિ એનો ગુસ્સો 7મા આસમાને જાય ને ત્યારે ભલભલા લોકોએ એમાં ભસ્મીભૂત થવું પડ્યું છે. આ રાજકોટનો જંગ એ આ દેશની દીકરીઓ લડી રહી અને જ્યારે દીકરીઓના દામન ઉપર કોઈ દાગ લગાડવાનો પ્રયાસ કરે તો એ દીકરી એની નાત નથી હોતી, એ દલિતની, પછાતની કે આદિવાસીની દીકરી નથી હોતી, એ વાણિયા, બ્રાહ્મણ, લુવાણા કે પટેલની દીકરી નથી હોતી, એ રાજપૂતાણી કે ક્ષત્રિયાણી નથી હોતી. આ દેશની દીકરી છે અને આ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડવાનો આજ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોએ ઈરાદાપૂર્વક દાગ લગાડ્યા પછી ત્રણ વાર માફી માંગી પરસોત્તમ રૂપાલાએ. 1 નહીં, 2 નહીં, 3 વાર માફી માંગી
એ કે મારી ભૂલ થઈ ગઈ છે. ને તમે નથી લાગતા માણસ માત્ર ભૂલને પાત્ર એવું તમે નથી માનતા? અને તમે તો નેતા છો, ક્યારેક જીભ લપસી પણ જતી હોય છે ભાષણ પર. ઇન્ટેન્શન કોઈ ખરાબ નથી હોતો નેતાઓ. કિશનભાઈ માફ કરજો, આ દેશમાં સ્ત્રીનું સન્માન થતું આવ્યું છે. બિલકુલ. યોદ્ધાઓ પોતાના ઉપર વાર સહન કરી લે, પણ ઘર ઉપર જયારે કોઈનો વાર આવે તો સ્વાભાવિક છે એના સન્માન માટે યોદ્ધાઓએ એની શૂરવીરતા સાબિત કરવી પડશે. ચલો પરેશભાઈ, કેવી તૈયારી? પરેશભાઈ, કેવી તૈયારી નવા રાજકીય નવા ઘરમાં લડવા માટે? કેવી તૈયારી? ત્યાંનું ગ્રાઉન્ડ કેવું? કારણ કે અમરેલી તો વર્ષો સુધી લડ્યા. પરેશ ધાનાણીને એક એક દુકાન વાળો ઓળખે, શાકભાજીની લારી વાળો ઓળખે. રાજકોટ તો નવું છે પરેશ ધાનાણી માટે. મને રાજકોટના લોકો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. રાજકોટની પ્રજા શાંતિપ્રિય છે, ખૂબ શિક્ષિત લોકો છે, જાહેર જીવનમાં ઘડાયેલા લોકો છે, અને જ્યારે સામાન્ય માણસના સ્વાભિમાનને ઠેસ પહોંચે ત્યારે એને જવાબ આપવાની ક્ષમતા ધરાવતા લોકો છે. પરેશભાઈ, ખોડલધામનું સ્ટેન્ડ શું રહેશે નરેશ પટેલ? કારણ કે લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે, તમે પણ લેઉવા પાટીદાર સમાજમાંથી આવો છો. ખોડલધામ સહિતની સામાજિક સંસ્થાઓનું સ્ટેન્ડ શું રહેશે આ વખતે? અનાયાસે આજે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે, અને એક શક્તિના દામન ઉપર દાગ લગાડવાનો પ્રયાસ થયો ત્યારે માં ઉમા હોય, માં ખોડલ હોય, માં ભવાની હોય, માં જગદંબા હોય, માં આશાપુરા હોય, માં ચામુંડા હોય, આજે નવ દુર્ગા સૌ શક્તિઓ ભેગા થઈ એ દીકરીઓને લડવાની શક્તિ આપવાના. અને સંપૂર્ણ વિશ્વાસ છે કે નવ દુર્ગાના આશીર્વાદ અમને પ્રાપ્ત થશે, અને દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકોને આવતા દિવસોમાં સજા આપવા માટે રાજકોટનો જન 18 વરણ એક થઈ અને આ સ્વાભિમાનની લડાઈને. પરેશભાઈ, એક છેલ્લો પ્રશ્ન તમને પૂછીશું. પરેશભાઈ, એક છેલ્લો પ્રશ્ન. ક્યારે ફોર્મ ભરશો અને કેવી તૈયારીઓ? ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે કે પરેશ ધાનાણી ક્યારે ફોર્મ ભરશે. પરેશભાઈ, આપણે કોંગ્રેસના ઉમેદવાર છીએ તો ભાજપ શક્તિસિંહ ગોહિલ નક્કી કરશે કે સી આર પાટીલ નક્કી કરશે પરેશ ધાનાણી ફોર્મ ક્યારે ભરે? મેં તો આજે આપ મિત્રો જાણો છો જાહેરમાં કીધું છે. માનની રૂપાલા સાહેબને પણ વિનંતી કરી કે સાહેબ આપને પાછા વળવાની પ્રાર્થના કરું. ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ હોય એને પણ વિનંતી કરી છે કે જો સાહેબ પાછા ન વળે તો હવે તમે એને હથિયાર હેઠા મુકાવો. બિલકુલ. મને લાગે છે કે આનો સુખદ અંત આવશે, અને માનની રૂપે જે વક્તવ્ય આપ્યું છે, જે વિચારો રજૂ કર્યા છે, આ દેશની દીકરીઓ વ્યક્તિગત એના ઉપર આપતી જતાવી રહી છે. જો ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ એ ધૃતરાષ્ટ્ર બની આ છેલ્લા 15 દિવસથી જે ખેલ ખેલી રહ્યું છે, વર્ગ વિગ્રહ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, એના સામે સમગ્ર ગુજરાતના લોકોની નારાજગી છે. ચલો, જો રૂપાલા સાહેબ ફોર્મ પાછું ખેંચી લઈ મને ગમશે, એનું શીર્ષ નેતૃત્વ એને હથિયાર હેઠા મુકાવે તો મને ગમશે, પણ જો માનની રૂપાલા સાહેબે જે વિચારો વ્યક્ત કર્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો એ સાબિત થવાનું છે કે ઈરાદાપૂર્વક વર્ગ વિગ્રહ પેદા કરવા માટે થઈને કોઈ સમાજની દીકરી એની આબરૂને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થયો છે, ને એનો જવાબ રાજકોટના રણ મેદાનમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને રાજકોટની જનતા આપશે. ઓકે પરેશભાઈ, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.